નવી હવેલીના કામમાં. સંવત 1917ની સાલથી ભગતજી ગૃહત્યાગ કરી નિરંતર જૂનાગઢ રહેવા લાગ્યા. અંતરમાં એવો વેગ ઉપડ્યો હતો કે ગમે તે રીતે દેહના ચૂરેચૂરા કરીને પણ સ્વામીને રાજી કરી લેવા, અને પોતે માંગેલા 3 વર જ્યારે સ્વામી આપે ત્યારે જ જંપવું. આવા કૃત નિશ્ચય થઈ પહેલેથી જ શૂરવીર હોવાથી તેમણે સ્વામીની સેવામાં મન, કર્મ, વચને ઝંપલાવ્યું. આ અરસામાં જ સ્વામીએ જૂની હવેલી તોડાવી નવી હવેલી કરવાનું શરૂ કર્યું, અને એ રીતે કારખાનાનું કામ ચાલતું કર્યું. દરેક ત્યાગીને કંઈક ને કંઈક ક્રિયા સોંપવાની, એટલે દરેક ત્યાગીના 10-10ના મંડળ બાંધી પાયા ખોદવાનું કામ શરૂ કર્યું. પ્રાગજી ભક્તના મંડળમાં 2 થી 3 સાધુ હતા, પરંતુ આ તો ફક્ત સ્વામીએ તેમની શ્રદ્ધા જોવા જ ગોઠવ્યું છે એમ જાણી મનમાં આનંદ પામી ભગતજી તો તીવ્ર વેગથી મંડી પડ્યા. સ્વામી પણ તેમની શ્રદ્ધા જોઈને રાજી થયા અને મંદ મંદ હસે. એમ કરતાં સ્વામીની દયાથી ભગતજીના મંડળે દોડથી 2 હાથ ખોદ્યું ત્યાં કાળા પથ્થરની છીપર આવી, એટલે તેમનું પાયા ખોદવાનું કામ પૂરું થયું. જ્યારે બીજા મંડળોએ 2 માથોડા સુધી ખોદ્યું ત્યારે માંડ માંડ છીપર આવી. આ જોઈને સ્વામી બોલ્યા, પ્રાગજીના મંડળમાં થોડા સાધુ છે, પણ તેના પક્ષમાં ભગવાન અને મોટા સાધુ છે. એમ સ્વામીની કૃપાથી ઓછી મહેનતે તેમનું કામ પાર પડ્યું. પાયાનું કામ પૂરું થયા પછી તેમાં રેતી ધોઈને નાખવાની હતી. રેતી ધોઈ પાણીમાં પલાળી ટોપલામાં નાખી પાયામાં નાખવાની. આમાં તો લુગડા પલળે ને બગડે, એટલે દરેક જણ એક અથવા બીજી યુક્તિ કરી ખસી ગયું. પછી સ્વામીએ ભગતજીને આજ્ઞા કરી, પ્રાગજી, આ રેતીનું કામ તું કર. તેથી પોતે એ કામ માથે લીધું અને સવારથી કામ શરૂ કરે. પહેલાં તો મોટા તપેલામાં પાણી ભરી અંદર 10-15 ટોપલા રેતી નાખે, પછી હાથે ગાળીને ટોપલા ભરે અને માથે ઉપાડી દોટ મૂકી પાયામાં નાખી આવે. આ પ્રમાણે સવારથી સાંજ સુધી આ ક્રિયા કરી. તેમાં બધા લુગડા પલળી ગયા, તો પણ ટોપલો લઈને દોટ મૂકે અને ઘડીભર વિસામો ખાય નહીં. આવી રીતે સવારથી સાંજ સુધી સ્વામીની મરજી પ્રમાણે અવિરતપણે કામ કર્યું. ત્યારે સ્વામી રાજી થઈ બોલ્યા, આને સાધુને રાજી કરતા આવડશે ખરું? તે સાંભળી પોતાની હિંમત આવી અને આનંદ થયો. પછીની ત્રીજી ક્રિયા ચૂનો કરવાની હતી. ચૂનાનું કારખાનું કોઈ કરવા તૈયાર નહીં, કારણ કે હાથ પગ ફાટી જાય અને આંખે પણ ગરમી આવે, વળી આંધળા પણ થવાય, એવી સૌને બીક લાગતી. પછી સ્વામીએ પ્રાગજી ભક્તને બોલાવીને કહ્યું, પ્રાગજી, આ ચૂનાનું કારખાનું કરવા કોઈ તૈયાર નથી. સૌને બીક લાગે છે કે હાથ પગ ફાટી જશે અને આંધળા થશું, માટે તું માથે રાખ અને તને મદદમાં 5-7 માણસો આપીશું. આ સાંભળી ભગતજીએ રાજી થઈને કહ્યું, મહારાજ, આપની ઈચ્છા હશે તો સર્વ કંઈ કરીશ. મારે કોઈની મદદની જરૂર નથી. મારે તો આપની સહાય છે એ જ બસ છે. એમ કહી પોતે એ કામ માથે લીધું. દરેકને તેમની આવી તીવ્ર શ્રદ્ધા જોઈ આશ્ચર્ય થયું, અને વળી કેટલાક દ્વેષીલા તો તે કાં તો આંધળો થાય અથવા મરે તો સારું એમ સંકલ્પ કરવા માંડ્યા. આવા સંકલ્પને સિદ્ધ કરવા મંદિરની સામેના વંડામાંથી 12 મણ ચૂનાના કોથળા 4-5 જણા તેમના ઉપર ચડાવે. કોઈ વખત તો જોરથી ફેંકે પણ ખરા, પરંતુ પોતે તો સ્વામીની મૂર્તિ ધારી સ્વામી જ પોતાની કસોટી અનેક દ્વારે અનેક પ્રકારે કરી રહ્યા છે એમ જાણી શત્રુ ભાવે કે મિત્ર ભાવે જે કોઈ આવે તે દરેકને સ્વામી સ્વરૂપ જ દેખે, પણ તેમનામાં દેહભાવ તો તેમને દેખાતો જ નહીં.
સ્વામી પોતે જ જાણે તેમની કસોટી કરવા, થકવવા, અનેકમાં પ્રવેશ કરી તેમની ધીરજ જોવા પધારતા હોય એવા દિવ્ય ભાવની દ્રષ્ટિ તેમને સહજ સિદ્ધ થઈ ગઈ હતી. આવા મોટા કોથળા ઉપાડીને કારખાના પાસે લાવે અને મોઢું ખોલી ચોકમાં ઠાલવે. પછી તેને માટે 4 હવાડા કરી રાખ્યા હતા. તેમાં નાખી પાણી નાખી પલાળી રાખે. પછી જેમ માટી કચરે તેમ ચૂનાના હવાડામાં પોતે ઉતરી કચરે. તેમને આ પ્રમાણે ચૂનાનું કામ કરતા જોઈ કેટલાક તેમને કહેતા કે આ ચૂનાના છેરથી આંધળો થઈશ, હાથ પગ ફાટી જશે. ત્યારે પોતે જવાબ આપતા, આ ગુણાતીતાનંદ સ્વામી ઉપર મારો દેહ કુરબાન છે અને મારે તો ગમે તેમ થાય પણ તેમને રાજી કરી દેવા છે. આ પ્રમાણે કેવળ સ્વામીને જ પ્રસન્ન કરવાની ઈચ્છાથી આ હવેલીનું કામ 3.5 વર્ષ સુધી ચાલ્યું. ત્યાં સુધી તેમણે તે કામ અવિરતપણે કર્યા જ કર્યું. પોતે 10 માણસનું કામ એકલા કરતા અને દેહ સામે દ્રષ્ટિ રાખતા જ નહીં. આવી રીતે અવિરત હવેલીની ક્રિયામાં જોડાવા છતાં કોઈ ન હોય ત્યારે સ્વામી પાસે બેસીને કથા વાંચે અને આખી રાત તેમની પાસે બેસી વાતો સાંભળે, પણ કોઈ દિવસ સૂતા તો નથી જ. તેમની ભેગા રહેનારા સર્વે જાણતા હતા કે પ્રાગજી ભક્ત કોઈ દિવસ સૂતા જ નથી. સ્વામી વિષ્ણુપ્રસાદ દાસજી, નરનારાયણ દાસજી તથા સ્વામી શ્રી જાગા ભક્ત, આત્માનંદ બ્રહ્મચારી વગેરે ઘણા જ કહેતા કે 4 વર્ષ સુધી તો પોતે સૂતા જ નથી. આમ શોડી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે એ મુક્તાનંદ સ્વામીનું પદ તેમણે સિદ્ધ કરી બતાવ્યું. આટલો પરિશ્રમ કર્યા છતાં દેહનું બળ ઘટે તે માટે સ્વામીએ તેમને કહ્યું, પ્રાગજી, દેહ કરીને તો બહુ મહેનત તું કરે છે, પણ તપ અને વૈરાગ્ય વિના દેહમાં બળ ઘટશે જ નહીં. માટે 2 દિવસ ઉપવાસ અને 3જે દિવસે જમવું. એવી રીતે 1 માસ રહેવું અને વળી બીજે માસે ધારણા પારણા કરવા. જ્યારે જમવાનો દિવસ હોય ત્યારે બપોરે જ જમવું અને તે પણ ગળ્યું ચીકણું કાંઈ જ ખાવું નહીં. વળી 2 ઉપવાસ જે થયા હોય તેમાં બહુ ગરમી જણાય તો 3જે દિવસે સવારમાં છાશ પીવી, પણ બીજું ન ખાવું. એવી રીતે 3.5 વર્ષ સુધી કર્યું. એમ તપ, અગાધ પરિશ્રમ અને જાગરણથી કોઈ વખત તાવ પણ આવી જાય ત્યારે સ્વામી બ્રહ્મચારી પાસેથી થાળના 2 લાડુ લાવી ખવરાવે અને એ પ્રમાણે થાક ઉતારે. વળી સ્વામી રાત્રે 3 વાગ્યા સુધી વાતો કરે તે સાંભળે અને બીજા સંતો જ્યારે 3 વાગે ઉઠીને નહાવા જાય ત્યારે સ્વામીની આજ્ઞા પ્રમાણે પોતે 3 વાગે સૂઈ જાય અને 4 વાગે ઉઠે. સ્વામી કહે કે તારે તો સવારમાં ખાવાની મારી ના છે, તેથી વહેલું નાહીને શું કામ છે? વળી સૂવું તે પણ ગોરખ આસન વાળીને સૂવું, પણ લાંબા પગ કરીને ક્યારેય સૂવું નહીં. એવી રીતે 3 વર્ષ લાગ લગાટ તપ કર્યું. આવી રીતે સ્વામી પ્રત્યેના તેમના અપાર ભક્તિભાવથી સ્વામી અત્યંત રાજી થઈ ગયા અને શ્રીજી મહારાજના જેટલા અભિપ્રાય વચનામૃતમાં હતા તે સર્વ સ્વામીએ તેમને કૃપા કરીને શીખવ્યા અને જેટલી યોગ કળાની યુક્તિઓ હતી તે પણ શીખવી. વૃત્તિઓ પાછી વાળીને મૂર્તિમાં કેવી રીતે મનની વૃત્તિ રાખવી, ઊંચે ચડાવવી, નાસિકાગ્ર લાવવી, અંતરમાં ઉતારવી, બહાર કાઢવી, તે સર્વે શીખવીને બ્રહ્મસ્થિતિ સિદ્ધ કરાવી. આ સ્થિતિ સિદ્ધ કરવામાં હેતુરૂપ સ્વામીની મરજી તેમણે અખંડ જોઈ, જાણી અને જાળવી. ભક્ત્યાનુવૃત્ત્યા એ ભક્તિસૂત્રનું અક્ષરશઃ પાલન તેમણે જીવનમાં ઉતાર્યું અને સ્વામીની આજ્ઞા અદ્ધર ઝીલી
સ્વામીનો એક પણ શબ્દ તેમણે હેઠો પડવા ન દીધો. અનુવૃત્તિ એ જ ભક્તિ. એક વખત ચૂનાની ભઠ્ઠી પાકેલી હતી. તે કાઢવા માટે સ્વામીએ તેમને કહ્યું, પ્રાગજી, 200 પાવડા અને 500 ટોપલા સવારમાં ભેગા કરીને તૈયાર રાખજે. સવારે ભઠ્ઠી કાઢવી છે. ત્યારે ભગતજીએ કહ્યું, સારું મહારાજ. એમ કહી ઉઠ્યા અને મંદિરમાં 10-12 પાવડા અને 50-60 ટોપલા હતા તે ભેગા કર્યા અને સ્વામી પાસે આવ્યા. ત્યારે સ્વામીએ પૂછ્યું, પાવડા ટોપલા લાવ્યો? એટલે તેમણે કહ્યું, હા સ્વામી. આ ઉપરથી કેટલાક ત્યાગીઓ કહેવા લાગ્યા, સ્વામી પણ ગપ્પા મારે છે અને ચેલો પણ ગપ્પા મારે છે. એટલા બધા પાવડા અને ટોપલા મંદિરમાં છે જ નહીં. તે સાંભળી ભગતજીએ તેમને કહ્યું, જુઓ, સ્વામી તો સર્વજ્ઞ છે અને બધું જાણે છે કે મંદિરમાં કેટલા પાવડા અને ટોપલા છે. પણ મારે તેમનું વચન અધ્ધર ઝેલવું હતું અને હેઠું પડવા દેવું નહોતું, એટલે મેં હા પાડી. બીજા એવા એક પ્રસંગે પ્રાગજી પોતાની અનુવૃત્તિ કેવી નિઃશંક રીતે પાડે છે તે સૌને સમજાવવા સ્વામીએ પ્રાગજી ભક્તને કહ્યું, પ્રાગજી, ગિરનારને બોલાવી લાવો. બિચારો ઘણા યુગથી તપ કરે છે, તે આજે એનું કલ્યાણ કરીએ. એટલે ભગતજી તરત જ ઉઠ્યા. ત્યારે કેટલાક અખ્તર ડાયા હસ્યા અને કહેવા લાગ્યા, પ્રાગજીમાં અક્કલ જ ક્યાં બળી છે? ગુરુ તો કહે, પણ વચન પાળવામાં પણ વિવેક જોઈએ. આ સાંભળી ભગતજી પાછા વળ્યા અને સૌને સંબોધીને કહ્યું, એક ધર્મનો લોપ થતો હોય તે સિવાયની ગુરુની તમામ આજ્ઞા અવિચારીપણે શિષ્યે પાળવી જ જોઈએ. હું તો ગિરનારને માથું અડાડી કહીશ કે સ્વામી તને બોલાવે છે, એટલે મેં તો સ્વામીની અનુવૃત્તિ સાચવી ગણાય. ગિરનાર ન આવે તો એ વિમુખ કહેવાશે. એમ કહી તેમણે એક દ્રષ્ટાંત દીધું. એકવાર એક રાજાએ પોતાના રાજ્યના તમામ માણસોને ભેગા કરીને કહ્યું, આ કૂવામાં પડીને જે કોરો નીકળે તેને મારે 1 ગામ બક્ષિસ આપવું. રાજ્યના બધા માણસો રાજાના આ ઢંઢેરાથી એકબીજા સામે જોઈ આશ્ચર્ય પામી હસવા લાગ્યા. પરંતુ તેમાંથી એક બુદ્ધિશાળી માણસે વિચાર કર્યો, આ રાજા આટલું મોટું રાજ્ય ચલાવે છે તે સમજી વિચારીને કરતો હશે અને વળી બુદ્ધિશાળી પણ છે, માટે જરૂર તેના આ હુકમમાં કંઈક મર્મ હોવો જોઈએ. એમ વિચારીને તેણે બીડું ઝડપ્યું અને કૂવામાં પડ્યો, પણ પલળીને બહાર નીકળ્યો. એવી રીતે 4 વખત પડ્યો અને પલળીને બહાર નીકળ્યો. તે જોઈ પાસે ઊભેલા સૌએ કહ્યું, આ કોઈ ગાંડો લાગે છે. કૂવામાં પડીને કોરો નીકળવાનો વિચાર કરે તેને અક્કલ ક્યાંથી હોય? પરંતુ રાજા તો જાણતો હતો કે પાણીમાં પડીને કોઈ કોરો નીકળી શકે નહીં. પણ આ પુરુષે મારું વચન અધ્ધર ઝીલ્યું, માટે મારે એને ગામ બક્ષિસ આપવું. આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત પણ એ જ છે. મારે પણ સ્વામીનું વચન હેઠું પડવા દેવું નહોતું, એટલું જ પ્રયોજન હતું. ભેખનું તો ભાંગી પડ્યું. સવારે ભઠ્ઠી કાઢવાનું કામ સાધુ, પાળા તમામને આપવામાં આવ્યું. ભગતજી તો ચૂનાનો ટોપલો માથે મૂકી દોટ મૂકીને નાખી આવે અને વળી ભરે. એમ કરતાં 10 વાગ્યા. એટલે સર્વ સાધુ પાળા વગેરે કંઈ ને કંઈ પાઠ કરવાને બહાને કે બીજે બહાને જતા રહ્યા. ફક્ત ભગતજી તથા 5-7 હરિભક્તો જ રહ્યા અને તેમણે કામ ચાલુ રાખ્યું. આ જોઈ સ્વામી ત્યાં બેઠા હતા તે હસીને બોલ્યા, ભેખનું તો ભાંગી પડ્યું અને પ્રાગજીનું તો ચાલતું રહ્યું. એમ કહીને રાજી થઈને ભગતજીને મળ્યા.
એવી રીતે 3 દિવસ ભઠ્ઠી કાઢતા થયા અને 3 દિવસ બીજી ભઠ્ઠી ભરતા થયા. એમ 6 દિવસ સવારથી તે સાંજ સુધી અતિ મહેનત કરી. 6ઠ્ઠા દિવસે સ્વામી બહુ જ રાજી થયા અને બોલ્યા, પ્રાગજી, તે બહુ જ મહેનત કરી છે, તેથી હું તારા ઉપર રાજી થયો છું. એમ કહીને કહ્યું, આવો મળીએ. પછી 2-3 વખત મળ્યા, માથા ઉપર હાથ મૂક્યો અને અંતરનો રાજીપો ખૂબ બતાવ્યો. આથી ભગતજીને હર્ષના આંસુ આવી ગયા અને સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી, આપ રાજી થયા છો તે જ મારા મોટા ભાગ્ય છે. મારા ઉપર આપની ઘણી જ કૃપા છે. તેથી આપ પ્રગટના બધા સુખ આપો છો. વળી આવા અનંત કોટી બ્રહ્માંડ આપની દ્રષ્ટિમાં જ નથી, છતાં આપ મનુષ્ય જેવા થઈને મારા જેવાને સુખ આપીને લાડ લડાવો છો. અને આ ભઠ્ઠી ભરવાની સેવા આપી તેથી હું પૂર્ણ કામ અને કૃતાર્થ થયો છું. હવે આ ભઠ્ઠી આપે જે ભરાવી તેના સિદ્ધાંત રૂપ એક વાત કહો.